સુરતમાં વહેલી સવારથી જ અચાનક આવી ભારે પવન સાથે આવી પડેલા કમોસમી વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બની હતી, જેને લઈ ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બનવા પામી હતી, જેને લઈ સુરત મનપાનું ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. સુરતના વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશયી થતા રોડ બ્લોક થયો હતો, જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી જઈ ઝાડ ખસેડવાની કામગીરી કરી હતી. જ્યારે સુરત શહેરના કતારગામ, ડુંબાલ, વરાછા સહિતના વિસ્તારોમાં પણ ઝાડ પડવાની ઘટના બની હતી. વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષો ખસેડવાની કામગીરીમાં લાગ્યું હતું. જોકે વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. એમાં પહેલાં તો મારું નામ કિરણ પટેલ છે, કાપોદ્રા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર. આપણે કંટ્રોલમાંથી મેસેજ હતો કે મિની બજાર રિલાયન્સ મોલ છે ને એની બાજુમાં રોડ પર એક ઝાડ પડેલું છે, રસ્તો ચોકઅપ થઈ ગયેલો છે. અમે ઘટના સ્થળ પહોંચીને ઝાડ સાઈડ પર કરી કાપીને અને રસ્તો ખુલ્લો કરેલું છે. કોઈ જાનહાની ઈજા કોઈ જ નથી. ના, અત્યારે એવું વાવાઝોડાના લીધે વરસાદ પડેલો, એના લીધે એક બે ઝાડના કોલ મળેલા છે. કાપોદ્રામાં એક છે, અડાજણમાં એક કોલ મળેલો છે, કતારગામમાં એક કોલ મળેલો છે.